સુંદર શહેરની વ્યાખ્યા શું છે? લોકોનું સુખ, સમૃદ્ધિ અને શાંતિ. પરંતુ આજના સમયમાં યુવાનો એક ખોટી જ માયાજાળમાં ફસાઈ રહ્યા છે, જેનું નામ છે ડ્રગ્સ. આ ડ્રગ્સની માયાજાળમાંથી યુવાનોને બહાર લાવવા માટે પોલીસ દ્વારા એક મિશનની શરૂઆત કરવામાં આવી રહી છે, જે મિશનનું નામ છે મિશન ટાઈગર. શું થઈ ગયું આપણા શહેરમાં? ક્યાં મંત્રી સાહેબ, હું છું? આ જો ચોરી, લૂંટફાટ, મર્ડર, હવે તો કઈક નવું જ આવ્યું લાગે. ડ્રગ્સની હેરાફેરી થવા લાગી છે આપણા શહેરમાં. તો મંત્રી સાહેબ, આનું શું કરવાનું તો હવે કરે શું? ડિપાર્ટમેન્ટમાં મારે જાણ કરવી પડશે. ચાલ, હવે તો હું ડિપાર્ટમેન્ટ અધિકારીને ફોન કરું છું. હાલો, હા સર. ક્યાં પોલીસ સ્ટેશન માંથી બોલો છો? હા. તો હું શહેરમાંથી ધારાસભ્ય બોલું છું. જય હિન્દ સર, બોલો. પરમાર સાહેબ હારે વાત થઈ રહી છે? નહીં સર, પીઆઈ પરમાર તો આજે રજા ઉપર છે. હું એનો રાઈટ હેન્ડ બોલું છું. આપણા શહેરના સમાચાર કઈ વાંચો છો કે નહીં? હા સર, જે તમે કહેવા માંગો છો એ હું સમજી જ ગયો છું. સમાચાર અને આપણા શહેરની હાલત પણ હું વિચારું જ છું. અને આ બાબતે અમારી આજે સાંજે 5 વાગે મીટિંગ છે અને પીઆઈ પરમાર એ બાબતે જ આજે રજા ઉપર છે. એટલે મોસ્ટ ઓફલી અમારથી જેટલી કોશિશ થાય ને કોશિશ કરવા માટે અમે તૈયાર જ છીએ. તો આ બાબતથી તમે ઝડપથી ધ્યાન આપો. આ બાબતમાં હા સર, આ બાબત ઉપર અમે ધ્યાન આપશું. અને આ સ્પેશિયલ તો તમને એ કહેવા માંગુ છું કે આ બાબતે અમે એક મીટિંગ પણ કરી છે અને એ મીટિંગમાં અમારા સ્ટાફના બધા મેમ્બર છે અને એ મીટિંગમાં અમારો કાંઈક એવો ઓલો ઈરાદો છે કે અમે આ મીટિંગને એક નવું મિશનના નામથી પણ વિચારશું. તો ઝડપથી કામ પતાવો અને જે નિર્ણય જોઈ મને ઝડપથી વાત કરજો. હવે અમારો પોલીસ સ્ટેશનમાં ફોન ગયો છે એટલે આ વાત ઉપર ઝડપથી કામ થશે. જય હિન્દ સર. ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. તમને બધાને ખબર જ હશે કે શેના માટે મીટિંગ છે. જી સર. તો આપણા પીઆઈ પરમાર સર હમણાં થોડી જ વારમાં આવી રહ્યા છે. તો એ આવે એટલે આપણે મીટિંગ કન્ટિન્યુ કરીએ. નાસ્તો પણ કરીને ફાફડા, ગાંઠિયા, જલેબી ખાઈને. હમણાં પરમાર સાહેબ આવે છે, બધાને નાસ્તો કરાવે છે. ખમો. પણ સાહેબ, તમે બધા તપી કેમ ગયા? તમે પણ આગળ મજાક કરવાનો ટાઈમ છે. ખાલી પૂછું તું સાહેબ. અને અત્યારે ઇવનિંગ છે, ઇવનિંગમાં તો નાસ્તો કરીને જ આયા હોય. હાજી, તપેલા તો હોય જ તે ને. શાક કરતા તો કેટલી ગરમ વધારે હોય. કીપ સાયલેન્ટ. જય હિન્દ સાહેબ. જય હિન્દ સાહેબ. જય હિન્દ.
સર સર મૂંગો મંગળવાર લાગે સાહેબ. પણ આ તો શુક્રવાર છે. ચૌહાણ ક્યાં છે? સોરી સર, લેટ થઈ ગયું. મીટિંગ કન્ટિન્યુ. આજે મીટિંગ હતી ને પુવાઈ ગયું. તો તમે જાણો જ છો કે મીટિંગ આપણે શેના માટે રાખેલી છે? સર મારામાં ધારાસભ્યનો ફોન આવ્યો હતો અને તમે રજા ઉપર હતા તો મેં વાત કરી લીધી હતી. મને ખબર જ હતી કે એનો ફોન મારામાં આ બાબતે આવવાનો જ હતો. સર આખા શહેરમાં આ બાબતે જ ચર્ચા ચાલી રહી છે. હા, એ વાતની મને જાણ છે. આ બધું કરવા પાછળ હાથ કોનો છે? નહીં, શેટ્ટી એટલું બધું હેન્ડલિંગ ન કરી શકે. આની પાછળ કોઈ મોટી ગેંગનો જ હાથ છે. ગેંગ? કઈ ગેંગ હોય શકે? શેરા ચાલો, શેરા વાળી ફાઇલ લાવો. યસ સર. શેરાની ફાઇલ જોતો તો લાગે છે કે એની ગેંગ મરી ગયેલી છે. તો આ ગેંગ ચલાવે છે કોણ? શેરાની ઓલાદ કાંચા. તો કાંચા ગેંગ નો ટાર્ગેટ શું છે? શહેરના ખૂણે ખૂણે ડ્રગ્સ પહોંચાડવા. આજના યુવાને ડ્રગ્સની લતે લગાડવા. અને ખાસ વાત તો સર એ કે આજે કોલેજના વિદ્યાર્થીઓ છે એના થકી એના થ્રુ આજે ડ્રગ્સની સપ્લાયર થઈ રહી છે. તો શહેરમાં આટલું બધું થાય છે તો તમારું ધ્યાન ક્યાં છે? સર આ બાબતે ઇન્વેસ્ટિગેશન શરૂ જ છે. આથી 3 દિવસ પછી મારે આ જ સમયે આ કેસનું કોઈ પણ પ્રૂફ મારે જોવે. જી સર.